કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા રવારીવાસના એક 70 વર્ષીયના ઘરે શ્રી વિહત માતાજીના આશીર્વાદથી પુત્ર પારણું બંધાયું. મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા રબારીવાસમાં દેસાઈ અમૃતભાઈ બાબરભાઈના પુત્ર સંજયનું 30 વર્ષ પહેલા નામના યુવકનું બ્લડ કેન્સર થવાથી મોત થયું હતું. ત્યારે વિહત માતાજીની દેસાઈ અમૃતભાઈ બાબરભાઈએ બાધા રાખી હતી, જેમાં હાલમાં એમની ઉંમર આશરે 70 વર્ષ છે અને હવે એમના ઘરે પુત્રનું પારણું બંધાયું છે. ત્યારે હવે સુરત પાસેના એક સણિયાધમ ગામના સાહર બાપુ ભુવાજીએ સહિત માતાજીની બાધા આપી હતી. એ પૂર્ણ થઈ જતા ભુવાજી સાહર બાપુ શિહોરી ખાતે આવેલા, જેમાં રબારી સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને 10 તોલા સોનામાં મઢેલ સોનાની પાઘડી પહેરાવી, ફૂલહાર પહેરાવી ભુવાજીનું સન્માન કરાયું હતું અને ઢોલ નગારા અને ડીજે સાથે બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જોકે અત્યારે પણ હળહળતા કળિયુગમાં પણ સાક્ષાત સ્વરૂપ શ્રી વિહત માતાજીની કૃપાથી એક શ્રદ્ધાળુ ભક્ત દેસાઈ અમૃતભાઈ બાબરભાઈ અને દેસાઈ વિપુલભાઈ હરગોવનભાઈને પણ પુત્ર પારણું બંધાયું છે. ત્યારે લોકોની આસ્થા દેવી દેવતાઓ સાથે હંમેશા જોડાયેલી હોય છે, જેમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે. જેમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે. જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના બે રબારી સમાજના લોકોને આજે મળ્યા છે, એનું જીવતું જાગતું ઉદાહરણ જાહેરમાં જોવા મળ્યું હોવાનું આ તમામ બાબતો ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, કાંકરેજ.